તો ચાલો આજે આપણે વાત કરીએ ગુજરાતની ઋતુઓ વિશે. પણ આ માત્ર હવામાનની વાત નથી. ગુજરાતમાં ઋતુઓ એટલે જીવનની એક લય, એક રિધમ. અહીં કેલેન્ડરના પાના બદલાય એની સાથે લોકોનો ખોરાક, તહેવારો અને રહેણીકરણી બધું જ બદલાઈ જાય છે. ચાલો આ અદ્ભુત સફરમાં આપણે જોડાઈએ અને જોઈએ કે દરેક ઋતુ ગુજરાતના જીવનમાં કેવા નવા રંગો ભરે છે. આ કેટલી સુંદર અને ઊંડી વાત છે ને! આ એક કહેવત ગુજરાતના લોકોનો પ્રકૃતિ સાથેનો જે અતૂટ સંબંધ છે એને બતાવે છે. અહીંયા જમીન, આકાશ, વરસાદ આ બધું ખાલી કુદરતી તત્વો નથી પણ જીવનનો આધાર છે. અને આ જ વિચારધારા આપણને ઋતુચક્રના મૂળ સુધી લઈ જાય છે. તો આ આખા અનુભવનો કેન્દ્ર છે ઋતુચક્ર. સમજો કે આ ખાલી સિઝન બદલાવાની વાત નથી. આ તો એક આખું જીવંત ચક્ર છે જ્યાં આપણો ખોરાક, આપણા તહેવારો અને આપણી રોજની આદતો પણ ઋતુઓની આ લય સાથે તાલ મિલાવે છે. તો આ ચક્રની શરૂઆત ક્યાંથી થાય? ગુજરાતની સૌથી કહી શકાય કે નાટકીય અને જીવંત ઋતુથી. હા, ચોમાસું. આ સમય છે રાહતનો અને એક નવી શરૂઆતનો. જરા વિચારો તો, ઉનાળાની આકરી ગરમી પછી જ્યારે વરસાદનું પહેલું ટીપું સૂકી ધરતી પર પડે અને એ જે ભીની માટીની એકદમ મીઠી સુગંધ હવામાં ફેલાય છે, આહા, એ જ તો જાદુ છે ચોમાસાનો. જોતજોતામાં ચારે બાજુ હરિયાળી છવાઈ જાય છે, જાણે કે પ્રકૃતિએ નવો શ્વાસ લીધો હોય. અને જુઓ, આપણો ખોરાક પણ ઋતુ સાથે કેવો તાલ મિલાવે છે. ચોમાસું આવ્યું નથી કે બજારમાં મકાઈના ડોડા દેખાવા માંડે અને એ વરસાદી ઠંડકભર્યા વાતાવરણમાં શેકેલો મકાઈનો ડોડો કે પછી ગરમાગરમ ભજીયા ખાવાની જે મજા છે એ તો બસ કંઈક અલગ જ છે. વાત ખાલી ખાવા પીવાની નથી. આ મોસમ તો તહેવારોની પણ છે. જન્માષ્ટમીનો એ ઉત્સાહ, રક્ષાબંધનનો એ પવિત્ર પ્રેમ બધું જ આ ચોમાસાના માહોલમાં જાણે ભળી જાય છે અને એને વધુ ખાસ બનાવે છે. સારું, તો હવે ચોમાસું પૂરું થવા આવ્યું. વરસાદી વાદળો હટવા લાગ્યા છે અને હવે એ ભીનાશવાળા દિવસો પછી આવે છે શિયાળાનો ખુશનુમા ચમકતો તડકો અને એકદમ સાફ આકાશ. ચલો જોઈએ આગળ શું છે. તો હવે આપણે આવી ગયા શિયાળામાં. ગુજરાતમાં શિયાળો એટલે લણણીની મોસમ, જાતજાતની વાનગીઓનો સ્વાદ અને હા, મોટા મોટા તહેવારો. શિયાળાની જે મજા છે ને એ ઠંડી, સૂકી હવા, એકદમ તાજગીભરી અને આરામદાયક. આ એ સમય છે જ્યારે ખેડૂતોની મહેનત રંગ લાવે છે. ખેતરો એકદમ સોળે કળાએ ખીલી ઉઠે છે અને ચારે બાજુ સંપન્નતા દેખાય છે. અને આ લણણીનો સીધો અર્થ શું? આપણી થાળીમાં સ્વાદનો ખજાનો. પાપડી, કંદમૂળ, તાજી લીલોતરી આ બધું ભેગું થઈને શું બને? હા, ઊંધિયું. સાચું કહું ને તો ઊંધિયું વગર ગુજરાતનો શિયાળો અધૂરો છે. અને હા, સુરતનો પ્રખ્યાત પોંક, એને કેવી રીતે ભૂલાય? પણ શિયાળાની ખરી ઉજવણી એક ખાસ તહેવાર વગર તો અધૂરી જ ગણાય. અને એ તહેવાર એક ચોક્કસ તારીખ સાથે જોડાયેલો છે. જુઓ આ નંબર 14. કંઈ યાદ આવ્યું? એકદમ બરાબર. 14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ. અરે વાહ! એ દિવસ તો જોરદાર હોય છે. સવારથી સાંજ સુધી આખું આકાશ જાણે રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય. શું દૃશ્ય હોય છે! આખો સમાજ એક સાથે આકાશ તરફ જોઈને ઉજવણી કરતો હોય છે. પણ હવે ધીમે ધીમે શિયાળાની એ હળવી ઠંડક ઓછી થવા માંડે છે. દિવસો લાંબા અને ગરમ થવા લાગે છે. હવે ઋતુચક્ર આપણને એના છેલ્લા પડાવ તરફ લઈ જાય છે, જ્યાં ગરમીની સાથે સાથે પાકેલા ફળોની મીઠાશ પણ છે. અને હવે આવી ગયો ઉનાળો, ઋતુચક્રનો અંતિમ તબક્કો. એટલે કે સખત ગરમી પણ સાથે સાથે કુદરતની સૌથી મીઠી ભેટોનો સમય. હા, ઉનાળામાં ગરમી તો પડે, ક્યારેક તો બહુ જ આકરી લાગે. પણ કુદરતનો નિયમ જુઓ. આ તડકો ફળોના રાજા, આપણી સૌની પ્રિય કેરીને પકવવા માટે કેટલો જરૂરી છે. તો આ પડકારજનક સમયે એક મીઠો પુરસ્કાર પણ લઈને આવે છે. આ જ તો વાત છે. આપણી સંસ્કૃતિ કેવી રીતે હવામાન સાથે ગોઠવાઈ જાય છે. આટલી ગરમીમાં ઠંડક કોણ આપે? તો જવાબ છે કેસર કેરીનો આમરસ અને સાથે શેરડીનો ઠંડો ઠંડો રસ. સાચું કહો, આનાથી સારું શું હોઈ શકે? અને આ ગરમીની શરૂઆત પહેલાં જ એક મોટો તહેવાર આવે છે. રંગોનો તહેવાર, હોળી. જાણે કે ઉનાળાના આગમનની અને એક નવી શરૂઆતની રંગીન ઉજવણી હોય. તો બસ, ઉનાળો પૂરો થાય અને ફરી આકાશમાં કાળા વાદળો ઘેરાવા લાગે.
અને એની સાથે જ આપણું આ ઋતુચક્ર ફરીથી શરૂ થઈ જાય. આ એક એવી લય છે જે ક્યારે અટકતી નથી, સતત ચાલ્યા જ કરે છે. તો આપણે જે આખી સફર કરી એ અહીં એક ચક્રમાં સુંદર રીતે જોઈ શકાય છે. ચોમાસાનો વરસાદ, શિયાળાનો પતંગ અને ઉનાળાની કેરી. એક પછી એક એકબીજા સાથે જોડાઈને આખું ઋતુચક્ર બનાવે છે. દરેક ઋતુ જાય છે, પણ બીજી ઋતુ માટે જગ્યા બનાવીને. અને અંતે એક સવાલ, જેમ આ ઋતુઓનું ચક્ર ચાલે છે, એમ શું આપણા જીવનમાં પણ આવા ચક્રો નથી હોતા? સુખ દુઃખના, સંબંધોના, કામકાજના. કદાચ આપણું જીવન પણ પ્રકૃતિની આ જ લય સાથે જોડાયેલું છે. વિચારવા જેવી વાત છે ખરું ને?